સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 36 કલાકના ભારે વરસાદ બાદ આજે મેઘરાજાએ વિરામ લેતા લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। ખાડીઓમાંથી પાણી ભરાવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। સુરત વહીવટી તંત્ર દ્વારા સતત બચાવ કામગીરી ચાલી રહી છે અને પ્રભાવિત વિસ્તારોમાં રાહત પહોંચાડી લોકોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરાઈ રહ્યું છે। 24 કલાકની અંદર સુરત જિલ્લામાં સતત વરસાદ વરસેલો હતો। એવરેજ 4.92 ઇંચ જેટલો વરસાદ થયેલો છે। સુરત જિલ્લામાં માંડવી તાલુકામાં કેવડી અને લાખી ડેમ છે તે હાઈ એલર્ટ છે। તેના નીચાણવાળા વિસ્તારોને આપણે સતર્ક કરેલા છે। આ ઉપરાંત આમલી ડેમ છે હજી ઓવરફ્લો નથી થયો, પણ આ બાબતે પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ગઈકાલે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં સીમાડા ખાડી અને ભેદવાડ ખાડી ભયજનક સ્તરથી ઉપર હતી। આજે 24 જિલ્લાએ ફક્ત સીમાડા ખાડી ભયજનક સ્થિતિથી ઉપર છે। ગઈકાલે સુરત શહેરની અંદર 207 લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવેલા હતા, જ્યારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ 2713 લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી સલામત સ્થળે સાવચેતીના ભાગરૂપે ખસેડવામાં આવેલા હતા। હાલમાં એનડીઆરએફની 2 ટીમ, એસડીઆરએફની 4 ટીમ સુરત જિલ્લામાં કાર્યરત છે, તેમજ તમામ બચાવ ટુકડી અને સમગ્ર તંત્ર, સમગ્ર પ્રશાસન એલર્ટ મોડ પર છે અને બચાવ કામગીરી અને તકેદારીના પગલાં લઈ રહ્યા છે।